હવે આપણે 2025નું ઇમિગ્રેશન પ્લાન જોઈએ વેન વી કમ્પેર ઇટ વિથ 2024. સો ટોટલ ઇન્વિટેશન્સ જે લાઈક ટોટલ પરમનન્ટ રેસિડેન્સી આપવાના છે એપ્લિકેન્ટને દેટ ઇઝ લાઈક 500,000 5 લાખ લોકોને PR મળવાના છે 2025માં. સો ઘણીવાર એપ્લિકેન્ટ્સને એવું થતું હોય કે આ જે કોટા છે ને દેટ ગોઝ ડાયરેક્ટલી ટુ એક્સપ્રેસ એન્ટ્રી, દેન નો, ઇટ ઇઝ અ બિગ નો. આ બધી કેટેગરીઝને એડ કરીને એ લોકો લો રેન્જ હાઈ રેન્જ જોઈને એ લોકો એક રેન્જ બનાવતા હોય ગવર્મેન્ટવાળા, જેના બેઝિસ પર આ ડિસાઇડ થતું હોય કે કેટલા લોકોને અપ્રોક્સિમેટલી અમે PRના ઇન્વિટેશન્સ આ વર્ષે કે આવતા વર્ષે આપવાના છીએ. સો જે ટાર્ગેટ છે દેટ ઇઝ 500,000, જેમાં ફ્રેન્ચ સ્પીકિંગ વુડ બી 31,500. સો ફ્રેન્ચની પ્રેક્ટિસ કરો. ફ્રેન્ચ ના આવડતી હોય તો શીખવાની ચાલુ કરો. 2025માં PR માટે એ બહુ હેલ્પફુલ રહેશે તમને ગાઈઝ. ઇકોનોમી પાથવેઝ જોઈએ, લાઈક એમાં ફેડરલ સ્કિલ્સ, હાઈ સ્કિલ આવી ગયું, ફેડરલ ઇકોનોમી, પબ્લિક પોલિસી, ફેડરલ બિઝનેસ, ઇકોનોમી પાયલટ્સ, કેર ગીવર્સ આવી ગયા, એગ્રી પાયલટ, રૂરલ નર્ધન ઇમિગ્રેશન, ઇકોનોમી મોબિલિટી પાથવે, એ બધામાં 14,700. એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ ગણી લો, પ્રોવિન્શિયલ નોમિનેશન ગણી લો, ક્યુબેક સ્કિલ્ડ વર્કર ગણી લો. લાઈક ઇન શોર્ટ આ બધા ઇકોનોમિક જે પ્રોગ્રામ છે એનું ટોટલ જો આપણે આપીએ તો 3,01,250. આઈ ડુ અન્ડરસ્ટેન્ડ દેટ ઘણા બધાને લાઈક કન્ફ્યુઝન થાય છે ક્લાયન્ટ્સને, કે લાઈક ઘણા બધા લોકોને ઓલમોસ્ટ લાઈક મેની ઓફ ધેમ હેવ ઓલવેઝ કન્ફ્યુઝન ઇન ધેર માઇન્ડ દેટ જે PRના જે ટાર્ગેટેડ એડમિશન્સ છે ઓર ફોર એવરી યર એ ઓનલી સ્પેસિફિક એક્સપ્રેસ એન્ટ્રીને લઈને નથી. એક્સપ્રેસ એન્ટ્રી, PNP બધા જ કેટેગરીઝને લઈને હોય છે. સો આ કન્ફ્યુઝન તમારા માઇન્ડમાં હોય તો આને રિમૂવ કરો દેટ આ ટોટલ ઇન્વિટેશન એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરીમાં મળશે. બિકોઝ હવે 2025માં કે 2026માં કે પછી 2024માં પણ જો પાથવે જોઈતો હોય ને તો PNP ઇઝ ધ બેસ્ટ રૂટ અગેન. એન્ડ હવે જો આપણે 25ના પ્લાન્સમાં ફેમિલી રિયુનિફિકેશન જોઈએ દેન 1,18,000, રેફ્યુજી એન્ડ પ્રોટેક્ટેડ પર્સન જોઈએ દેન દેટ ઇઝ 72,700 અરાઉન્ડ. HNC ગ્રાઉન્ડ પર 8,000 ઇન્વિટેશન્સ PR મળવાના છે. સો આ બધી કેટેગરીઝ જોઈને આપણને એવું થતું હોય કે આ શું થઈ રહ્યું છે, વોટ ઇઝ હેપનિંગ વિથ ઇમિગ્રેશન. લાઈક ડોન્ટ થિંક દેટ 2024 કે 2025 કે 2026 ઇઝ ગોઈંગ ટુ બી ઇઝી. Year on year it is going to be tough. And it is very important to take the right immigration advice. Don't look at the thing that થઈ જશે, આગળ જોયું જશે, 2 વર્ષ 3 વર્ષ રમતા નીકળી જશે. ગાઈઝ ટ્રસ્ટ મી, ટેક માય વર્ડ. જે લોકોએ સફર કર્યું છે, જે લોકોએ આ વસ્તુ જોઈ છે, એમને પૂછો that what are their views on it. And it is very crucial, very important to take the right immigration advice at the right time and take the right decision at the same time. So book a consultation now if you'd like to know કે તમે કયા કેટેગરીમાં ફોલ કરી શકો ફ્યુચરમાં.